વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આપણે પુલાવ અને બિરયાની તો અવારનવાર ઘરે બનાવતા જોઈએ છે, પણ મેં વિચાર્યું ચલો આજે આપણે યખની પુલાવ બનાવીએ. યખની એમ તો નોન વેજીટેરિયન ડિશ છે, પણ આજે આપણે તેનું જૈન વર્ઝન બનાવશું, જે બહુ જ યમી અને ડેલિશિયસ બનશે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે વેજ યખની પુલાવ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, પુલાવ બનાવવા માટે આપણે સૌથી પહેલાં બાસમતી ચોખા પલાળશું. ચોખા બાસમતી જ લેજો તો જ ટેસ્ટ સારો આવશે. ફ્રેન્ડ્સ, તમને લાગતું હશે કે ચોખા પલાળવા માટે મેં ગેસનો ઉપયોગ કર્યો છે, પણ ના, એવું નથી. ગેસની ફ્લેમ તો ઓફ જ છે. ફક્ત વિડીયો શૂટ કરવા માટે મેં એક બાઉલ ગેસ પર મૂક્યો છે. ચોખાને 2 વાર વોશ કરી લઈશું. ત્યારબાદ તેને અડધો કલાક માટે પાણીમાં પલાળી દઈશું. હવે તેને સાઈડમાં મૂકી દઈશું અને યખની રેડી કરશું. યખની બનાવવા માટે આપણે જે વાટકાના મેઝરમેન્ટ પ્રમાણે ચોખા લીધા છે તે જ વાટકાના મેઝરમેન્ટ પ્રમાણે આપણે 5 વાટકા જેટલું પાણી લઈશું. રેશિયો 1:5 રાખશું. ત્યારબાદ કડાઈમાં તમાલપત્ર, આખા મરી, તજ, લવિંગ, ગ્રીન એલચી, બ્લેક એલચી, જાવત્રી, બાદિયાના ફૂલ, વરિયાળી, આખા ધાણા, જીરું અને સૂંઠ પાવડર એડ કરશું. ત્યારબાદ કોથમરીની સ્ટેમ્સ, લીલા મરચાં અને રફલી ચોપ કરેલી કોબી પણ કડાઈમાં એડ કરી દઈશું. બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ કડાઈને લીડથી કવર કરી દઈશું અને પાણીને બોઇલ થવા દઈશું. ને પાણીની ક્વોન્ટિટી અડધી થઈ જાય ત્યાં સુધી તેને બોઇલ કરશું. ટાઈમ અપ્રોક્સિમેટલી 15થી 20 મિનિટ જેવો લાગશે. ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે. હવે પાણી બોઇલ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, અડધું અડધ પાણી બોઇલ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું ને બધું પાણી સૂપ ગાળવાની ગળણીથી ગાળી લઈશું. યખની બનીને રેડી છે. હવે તેને સાઈડમાં મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, હવે એક કડાઈમાં થોડુંક તેલ લઈશું ને પનીરને કાચી કેળા ફ્રાય કરી લઈશું વારાફરથી. તેલ ગરમ થઈ ગયું છે તો પનીર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમારી પાસે જો નોનસ્ટિક પેન હોય તો તમે પનીર તેમાં જ ફ્રાય કરજો. મારી અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે. મેં તેને કડાઈમાં ફ્રાય કર્યું છે, એટલા માટે તે થોડુંક કડાઈમાં સ્ટિક થઈ ગયું છે. હવે પલટાવીને બંને સાઈડથી પનીર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. પનીરને ફ્રાય કરતાં 3થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. હવે પનીર ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, માટે તેને તેલ નિતારીને કાઢી લઈશું ને ત્યારબાદ થોડુંક ઠંડુ થઈ જાય પછી તેના નાના નાના પીસ કરી લઈશું. હવે કાચી કેળા ફ્રાય કરતાં પહેલાં તેલને ગળણીથી ગાળી લઈશું ને ત્યારબાદ તેનો ઉપયોગ કરશું. હવે કાચી કેળા કાળી ન પડી જાય એટલા માટે મેં તેને ચોપ કરીને પાણીમાં જ રાખી છે. તો પાણીમાંથી નિતારીને તેને ફ્રાય કરી લઈશું. તેને વધારે પડતી ફ્રાય નથી કરવાની. સ્લાઇટ કલર ચેન્જ થાય તો તેને કાઢી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. કાચી કેળાને ફ્રાય કરતાં 2થી 3 મિનિટ જેટલો સમય લાગશે. તો કાચી કેળાને આપણે એક પ્લેટમાં લઈ લીધી છે તેલ નિતારીને. હવે વેજીટેબલ સ્ટર ફ્રાય કરવા માટે તેલ થોડુંક વધારે છે, માટે મેં અહીંયા તેલને કાઢી લીધું છે ને તેમાંથી થોડુંક તેલ ફરીથી કડાઈમાં એડ કર્યું છે. પુલાવ બનાવવા માટે હેવી બોટમ કડાઈનો જ ઉપયોગ કરવો અથવા તો નોનસ્ટિક કડાઈ પણ લઈ શકો છો. તેલ ગરમ થઈ ગયું છે તો હવે જીરું અને હિંગ એડ કરશું. જીરું ગુલાબી થાય ત્યારબાદ વેજીટેબલ એડ કરશું. સૌથી પહેલાં ફ્લાવર અને ફણસી એડ કરશું, કારણ કે તેને બીજા વેજીટેબલ કરતાં કૂક થવામાં વધારે વાર લાગે છે. 2 મિનિટ માટે તેને સ્ટર ફ્રાય કરવું, ત્યારબાદ બીજા બધા વેજીટેબલ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી. હવે મેં અહીંયા મીડિયમ સાઇઝમાં ચોપ કરેલા પમ્પકિન, ટમેટાં લીધા છે અને સાથે સાથે વટાણા પણ લીધા છે, તે બી એડ કરી દઈશું ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ને ફરીથી 2 મિનિટ માટે બધા વેજીટેબલને સ્ટર ફ્રાય કરી દઈશું. હવે ફ્રાય કરેલી કાચી કેળા અને પનીર છે તે એડ કરી દઈએ. તેના મેં નાના પીસ કરી લીધા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ કોથમરી એડ કરશું સમારેલી. બધું મિક્સ કરી લઈશું પ્રોપરલી. હળવે હાથે મિક્સ કરવાનું છે જેથી કરીને પનીરના પીસીસ તૂટી ન જાય. હવે જે ચોખા પલાળ્યા હતા
તેમાંથી પાણી નિતારીને ચોખા કઢાઈમાં એડ કરી દઈશું. ચોખાને એકદમ હળવે હાથેથી જ મિક્સ કરવા, જેથી કરીને તેનો દાણો આખો રહે, તૂટી ન જાય. ત્યારબાદ મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું અને યખની જે રેડી કરેલી હતી તે પણ એડ કરી દઈશું. આપણે જે વાટકાના મેઝરમેન્ટથી ચોખા લીધા છે તે જ વાટકાના મેઝરમેન્ટથી ચોખાથી ડબલ યખની એડ કરવી. યખની થોડીક જ વધારે છે તો હવે બધી યખની એડ કરી દઈશું. જો યખની ઓછી પડે તો એડજસ્ટ કરવા માટે સાદા પાણીનો ઉપયોગ કરવો. હવે બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ને ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખશું. ત્યારબાદ કઢાઈને લીડથી કવર કરી દઈશું ને લીડમાં જે હોલ છે તેને લવિંગથી પેક કરી દઈશું. હવે 15થી 20 મિનિટ માટે પુલાવને કૂક થવા દઈશું. ત્યારબાદ ચેક કરશું. ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખવી એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે 15 મિનિટ થઈ ગઈ છે તો હવે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો રાઈસ એકદમ પ્રોપરલી કૂક થઈ ગયા છે ને રાઈસનો દાણો પણ એકદમ જ છૂટો છૂટો થયો છે. તો હવે ગેસની ફ્લેમ ઓફ કરીને ફરીથી કઢાઈને લીડથી કવર કરી દઈશું ને 5 મિનિટ માટે આમ જ રહેવા દઈશું. 5 મિનિટ બાદ લીડ કાઢી લઈશું. તમે જોઈ શકો છો પાણી બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે ને રાઈસ એકદમ ખીલેલા અને પ્રોપર કૂક થઈ ગયા છે. સાથે સાથે વેજીટેબલ પણ બધા પ્રોપરલી કૂક થઈ ગયા છે. આપણે બનાવેલા યખની પુલાવ 2 થી 3 જણ માટે ઇનફ છે. યખની પુલાવને મેં અહીંયા કાકડીના રાયતા અને પાપડ સાથે સર્વ કર્યા છે. તો રેડી છે આપણા યખની પુલાવ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું એક નવી રેસીપી સાથે.